પ્રશ્ન છે ખંડીય છાજલી છે, ખંડીય છાજલી. એ ખંડીય છાજલીની ઊંચાઈ કેટલી હોય છે? મતલબ કે આમાં લખવાની છે ઊંડાઈ કેટલી હોય છે. બોલો, પહેલો જ ક્વેશ્ચનમાં ભૂલ. ખંડીય છાજલીની ઊંડાઈ કેટલી હોય? 200 ફેદમ, 1000 ફેદમ, 100 ફેદમ કે આપેલ પૈકી એક પણ નહીં. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. ચલો ઝડપથી. ચલો ઝડપથી જવાબ દેજો, હું તમને એક્સપ્લેન કરીશ. બહુ સરસ રીતના આપણે સમજીશું. તમે જવાબ દો, હું તમને સમજાવું. બરાબર ને? જો દોસ્તો, અહીંયા શું છે ખબર છે? અહીંયા આ પર્વત છે, આ શું છે? આ ઉચ્ચ પ્રદેશ છે, આ શું છે? આ મેદાન છે. બરાબર, આ મેદાન છે. બસ ત્યાંથી તમે આમ અંદર જાઓ ને, જેમ 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 અંદર જશો એમાં સમુદ્રની શરૂઆત થઈ ગઈ. એટલે અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ બધું શું ભણી રહ્યા? ઓશિયનિક ફ્લોર ભણી રહ્યા છે, સમુદ્રની તળ ભણી રહ્યા છે. તેમાં સૌથી પહેલો ભાગ છે ને ખંડીય છાટલી કહેવાય. પછી ખંડીય ઢાળ આવે, પછી ગહન સામુદ્રિક મેદાનો આવે, પછી ગહન સામુદ્રિક ખીણો આવે, પછી સમુદ્રમાં પણ પર્વતો આવે, સમુદ્રમાં પણ પર્વતમાળાઓ આવે. બરાબર, સમુદ્રમાં પણ ઉપર શિખર વગરનો મતલબ ટોચ છે સપાટ હોય એવી રચનાઓ આવે. અને એ જ સમુદ્રમાં કોઈ ભાઈબંધ આમ કે બહાર ડોકું કાઢતો હોય એવું આવે. આ બધાના નામ અલગ અલગ છે. અત્યારે આપણે જેની ભેગું મેચ માંગ્યો છે કોણ છે? એ છે ખંડીય છાજલી. એ કોણ છે? ખંડીય છાજલી. હવે ખંડીય છાજલી એટલે શું? તો કે ખંડીય છાજલી એટલે ભૂમિખંડ તરફથી જ્યારે તમે સમુદ્ર તરફ જાઓ છો ત્યારે સૌથી પહેલો જે મંદ ઢોળાવ જોવા મળે એને ખંડીય છાજલી કહેવાય. 2-5 પોઈન્ટ આમાંથી યાદ રાખવાના કે ખંડીય છાજલી છે ને એની એક હોય પહોળાઈ. પહોળાઈનો મતલબ શું થાય? આમ ખંડ ખતમ થયો ત્યાંથી કેટલા કિલોમીટર સુધી મતલબ ફેલાયેલી છે. એની પહોળાઈ કેટલી છે? એની પહોળાઈ એવરેજ પહોળાઈ 65 કિલોમીટર જેટલી છે. પણ એવો પ્રશ્ન પૂછે કે કયા મહાસાગરમાં સૌથી લાંબી, સૌથી પહોળી ખંડીય છાજલી છે? તો આપણે કયું કહેવાનો છે? આર્કટિક મહાસાગર કહેવાનો છે. બરાબર, કયો મહાસાગર? આર્કટિક મહાસાગર, જેમાં 500 કિલોમીટર છે ને એ એની એવરેજ ખંડીય છાજલી છે. પણ એમ પૂછે સૌથી પહોળી ખંડીય છાજલી કઈ? તો એનું નામ છે સાઇબિરિયન ખંડીય છાજલી. સાઇબિરિયન ખંડીય છાજલી જે 1500 કિલોમીટર છે. કેટલી પહોળી છે? 1500 કિલોમીટર. હવે ખંડીય છાજલી ઊંડી કેટલી હોય? તો ખંડીય છાજલી છે એ 100 ફેધમ સુધી હોય. હવે પાછું થાય સાહેબ આ 100 ફેધમ એટલે શું વળી? બરાબર, 100 ફેધમ એટલે શું? હવે ફેધમ એટલે સમુદ્રમાં ઊંડાઈ માપવાનો એકમ છે. જેમ કે સમુદ્રમાં અંતર નોટિકલ માઇલમાં મપાય એવી રીતના ફેધમ છે એ ફેધમમાં શું મપાય? ફેધમમાં એની ઊંડાઈ મપાય છે. રાઈટ? તો જ્યારે તમે આમ કદાચ સમુદ્રમાં જાઓ તમે આમ ડૂબતા હોય ને તો હું તમને એમ ન કહું કેટલા મીટર ઊંડા ડૂબ્યા, એમ ન કહું કેટલા ફેધમ અંદર ડૂબ્યા હે ને. એટલે તમે કહેશો સાહેબ આટલા મીટર ઊંડા, આટલા ફેધમ ઊંડા ડૂબ્યા. રાઈટ? તો આ 100 ફેધમ જેટલું છે. અને આ 100 ફેધમ એટલે શું? આ 100 ફેધમ એટલે કેટલા મીટર? તો કે 200 મીટર જેટલું થાય. કેટલા મીટર જેટલું થાય? 200 મીટર જેટલું થાય ને. હા, 200 મીટર જેટલું. વેરી ગુડ મેહુલ ગામેથી. બસ એ જ થાય. પછી એને ફૂટમાં કન્વર્ટ કરી નાખો તોય વાંધો નહીં. ચલો, કોન્સ્ટેબલમાં કામ લાગે. જો કોન્સ્ટેબલમાં તમારામાં છે ને તમારામાં ટોપિક આપ્યો છે સમુદ્ર મહાસાગર, જે ટોપિક આપ્યો ને એના જ આ ભાગ છે, એનો જ આ ભાગ છે. બેઠે બેઠો કોન્સ્ટેબલનો આ આખો સિલેબસ છે. એટલે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો અહીંયા બેસી જજો. ઓકે? ખંડીય છાજલીમાં બીજી વાત તમને કહું. ખંડીય છાજલીમાં શું થઈ શકે? તો કે ખંડીય છાજલીમાં આવી રીતના સમુદ્રમાં અહીંયા સૂર્યપ્રકાશ પ્રવેશી શકે. અને સૂર્યપ્રકાશ પ્રવેશી શકે એટલા માટે અહીં શું હોય? અહીંયા હોય સામુદ્રિક જીવ. અહીંયા શું હશે? અહીંયા સામુદ્રિક જીવ હશે. રાઈટ? અહીંયા શું હશે? સામુદ્રિક વનસ્પતિ હશે. શું હશે? સામુદ્રિક વનસ્પતિ. બરાબર ને? હવે સામુદ્રિક જીવ છે, સામુદ્રિક વનસ્પતિ છે, બધા દટા છે નહીં આ દટાના. ઓકે? અને એ દટા છે એટલે શું બનશે? એમાંથી શું બનવાનું છે? એમાંથી જ બનવાનું છે ફોસિલ ફ્યુલ બનશે ને. અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ છે એ તૈયાર થશે. આપણને મળતા બળતણ, આપણને મળતા જે પેટ્રોલિયમ છે, જે ગેસ છે, એ બધા આપણને ક્યાંથી મળે? ક્યાંક આવા વિસ્તારમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચલો